गौतम स्वामिने नमो। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम्। एषो पञ्चनमुक्कारो एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं मङ्गलानं च सर्वेसिं परमं वै मङ्गलम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसि परमं वै मङ्गलम्। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम्। ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्। ॐ ह्रीं ॐ नमो आयर्याणाम्। ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम्। ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम्। एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसि परमं वै मङ्गलम्। चत्तारि मङ्गलम् हरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहु मङ्गलम् केवलीपन्नतो धम्मो मङ्गलम् चत्तारि लुगुत्तमा हरिहन्ता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवलीपन्नतो धम्मो लुगुत्तमो चत्तारि शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि
ધમ્મં શરણં પવજ્જામિ. કલિકાળ સ્વરૂપનું ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે દેશવૃત્તિ ધર્મની વાત જોઈ રહ્યા છીએ. આ સર્વવૃત્તિનો સમય જે છે ને, દેશવૃત્તિ કે સર્વવૃત્તિ ધર્મનો સમય ખાલી 18 કોડાકોડી સાગરોપમની કુલ 20 કોડાકોડી સાગરોપમનો એ કાળચક્ર કહેવાય. એમાં 2 કોડાકોડી સાગરોપમ જે છે એમાં ધર્મ જે છે, બાકી 18 કોડાકોડી સાગરોપમમાં ધર્મ નથી. કારણ કે કોઈ પણ આરામ, કોઈ પણ અવસરપીણી કે અવસરપીણી હોય એમાં જે છે એ કાળો જે છે 1 કોડાકોડી સાગરોપમ જે છે એમાં ધર્મ જે છે. બાકીના અને બીજા અવસરપીણીમાં પણ 1 કોડાકોડી સાગરોપમ ધર્મ, બાકીના 18 કોડાકોડી સાગરોપમમાં ધર્મ નથી. ખરે બહુ ઓછો સમય છે, ઓછા વ્યક્તિને પાછું આ દેશવૃત્તિ સર્વવૃત્તિ મળે છે. સર્વવૃત્તિ તો મનુષ્ય સિવાય કોઈને મળતી જ નથી. દેશવૃત્તિ કદાચ તિર્યંતને કીધું છે આપણે ત્યાં કે તિર્યંતને કોઈ પૂર્વનું જાતિસ્મરણ જ્ઞાન થાય તો એ તિર્યંત જીવ જે છે પંચેન્દ્રિય પાય, એ કીડી મકોડાની વાત નથી. તિર્યંતમાં પણ પંચેન્દ્રિય જીવ હોય તે વ્યક્તિ જે છે એને સ્વયંભૂ રમણ સમજો કે માછલા વગેરે હોય અને પ્રતિમાના આકારના માછલા જોવાથી એને જાતિસ્મરણ જ્ઞાન થાય અને પૂર્વના વ્રતો યાદ આવે તો એ વ્રતો લઈ શકે. એમાં લખ્યું અતિથિ સમિભાગ નામનું વ્રત જે છે એ તિર્યંત લઈ શકતો નથી. બાકીના 11 વ્રતો છે તિર્યંત પણ ગ્રહણ કરી શકે, ભાવથી ગ્રહણ કરી શકે. ભાવથી સામાયિક, ભાવથી અંતરદંડની વૃત્તિ બધું જે છે તિર્યંત જે છે પણ એ કોણ પંચેન્દ્રિય તિર્યંતની વાત કરવાની. કીડી મકોડા 24 સુધીના મન જ નથી એટલે જાતિસ્મરણ થવાની કોઈ સંભાવના જ નથી. પણ પંચેન્દ્રિયમાં જળચર જીવોની લગભગ વધારે વાત આવશે. બીજા જીવો પણ કરી શકે પણ જળચર જીવોની વધારે વાત આવશે. હાથી પણ એમને પણ જાતિસ્મરણ અવધિજ્ઞાન પણ તિર્યંતે પણ આપણે માનવું છે બધું. હા, એટલે જે છે પંચેન્દ્રિયપણામાં અને એ પણ તિર્યંતમાં, બાકી નરક અને દેવોને જે છે એને પણ દેશવૃત્તિ નથી. સર્વવૃત્તિની વાત જ નહીં કરવાની. દેશવૃત્તિ ધર્મ જે છે એ તિર્યંતને અને સર્વવૃત્તિ ધર્મ મનુષ્ય આ લઈ શકે. 6ઠ્ઠું ગુંઠાણું અથવા ભાવથી દીક્ષા વગેરે સ્પર્શના જે છે એ મનુષ્યને થઈ શકે. દેશવૃત્તિ ધર્મની સ્પર્શના જે છે ભાવથી એ તિર્યંતને પણ થઈ શકે, મનુષ્યને પણ થઈ શકે. એટલે તિર્યંત જે છે એટલે કેટલા બધા જીવોને આ જે છે દેશવૃત્તિ ધર્મ પાળવા મળતો નથી, બહુ ઓછા સંખ્યામાં. કારણ કે પંચેન્દ્રિયની સંખ્યા ઓછી જ હોય, એમ અસંખ્યાથી પણ ઓછી. 14 અને 1 અપેક્ષાએ પંચેન્દ્રિયની સંખ્યા ઓછી છે. આખું છે ધરતમ શાસ્ત્રમાં બતાવે છે કોણ કોનાથી હીન અને કોણ કોનાથી વધારે. એટલે દેવો એમ તો પંચેન્દ્રિય દેવો અસંખ્યાતા છે, નરકના જીવો અસંખ્યાતા છે, પણ પાણીના જીવોની અસંખ્યાતની સામે દેવના જીવો ઓછા છે પાછા. એટલે કે ઓછા જીવોને બીજા બધા જીવની અપેક્ષા જોવા જોઈએ તો ઓછા જીવોને ઓછા સમય માટે આ દેશવૃત્તિ ધર્મની પ્રાપ્તિ થાય છે, બાકી બધાને થઈ શકતી નથી. હા, આપણા માટે જો સાંભળો એક પણ સમજી લો. કારણ કે એકવાર છે ને તરસપણું પામ્યા પછી શાસ્ત્ર બતાવે છે તરસપણું 2000 સાગરોપમાં જો કોઈ જીવ મોક્ષમાં ન જાય ને તો ફરતી પાછું એકેન્દ્રિયમાં જવું પડે. તરસપણું એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 14 ઇન્દ્રિયપણું પ્રાપ્ત કર્યા પછી 2000 સાગરોપમ એકવાર નિર્ગોધમાંથી જીવ નીકળ્યો અને પછી તરસપણું પામ્યો. પહેલા એકેન્દ્રિયમાં એટલે કે પૃથ્વી કાયમાં અપકાયમાં ભમ્યો અને પછી એકવાર તરસપણું પામ્યો એટલે કે 2 ઇન્દ્રિયપણાને પ્રાપ્ત થયો, બરાબર, હલનચાલન પ્રાપ્ત થયું અને પછી 2000 સાગરોપમાં જો જીવ મોક્ષમાં ન જાય ફરીથી પાછું અને એકેન્દ્રિયમાં જવું પડે. એમાં પછી પણ પંચેન્દ્રિયપણું પામ્યા પછી 1000 સાગરોપમાં જીવ મોક્ષમાં ન જાય તો ફરતી પાછું 14 ઇન્દ્રિયમાં જવું પડે. 1000 સાગરોપમ કાળ મોટો છે પણ 1000 સાગરોપમમાં જો જીવ મોક્ષમાં ન જાય તો ફરતી અને 14 વિગેરેમાં ગતિમાં જવું પડતું હતું. કોણ ઓછો સમય આપણને આ બધી સાધના કરવા માટે મળ્યો છે અને બધા જીવોને આ વસ્તુ મળતી નથી. પણ કીડી મકોડાને મન જ નથી તો ધર્મ ક્યાંથી આવવાનો? મન વગરના વ્યક્તિ ધર્મ કરી શકતા નથી. ધર્મ રાખવાનો મન વગરનો વ્યક્તિ કોઈ ધર્મ કરી શકતો નથી. ધ્યાનમાં રાખજો. સમૂર્છિમ છે બધા, મન જ નથી તો એને ધર્મની આ ભાવના થવી ક્યાંથી થશે? મન હોય તો જ થાય. એટલે ખરેખર આપણને પંચેન્દ્રિયપણું મળ્યું છે, મન મળ્યું છે, આ કાન મળ્યા છે ને, કાન જો કાન ન મળ્યા ને તો પણ ધર્મની પ્રાપ્તિ નથી થતી. જે વ્યક્તિ કાન ન મળે ને એ વ્યક્તિ બોલી પણ ન શકે. જેની કાન જે છે બેરાશો ને જન્મથી, જેના કાન કામ ન કરતા એ બોલી પણ નથી શકતા. બાળક છે ને શબ્દ સાંભળીને બોલતા શીખે છે. આ ભૂ, આ પાણી, આ જે એમ કહેતા કહેતા એને સાંભળતા એને ખબર પડે કે આ વસ્તુ કહેવાય, આવું પ્રવાહી અને ભૂ કહેવાય, પાણી કહેવાય, આવું કહેવાય, આવા અને જે કહેવાય તો એ સાંભળતા જ. પણ જેને બચપનથી જો જેને કાન હશે ને એ બેરો હોય તો ચોક્કસ મૂંગો હોય કહેવાય છે આપણે, બરાબર ડૉક્ટર સાહેબ?
એટલે જે બહેરો હોય તે મોહ, કારણ કે કાન જે છે સૌથી મહત્વની ઇન્દ્રિય જે છે. આપણે જે ખરેખર કાન મળ્યા ને બહુ મહત્વની, જો એ ન મળ્યા હોત ને તો આપણે ધર્મ સાંભળી શક્યા ન હોત અને ધર્મ કરી શક્યા ન હોત. પચખાંડી વાત સાંભળી, સિદ્ધિ તપની વાત સાંભળી કે આવી આવી આરાધના કરવી જોઈએ, મનુષ્ય બહુ દુર્લભ મળ્યો છે, આ પંચેન્દ્ર પણ દુર્લભ મળ્યું છે, આ કાન દુર્લભ, આ બધું ક્યાંથી સાંભળ્યું? કાન દ્વારા સાંભળ્યું ને. કાનની દુર્લભતા શેના દ્વારા સંભળાય છે? કાન દ્વારા જ સંભળાય છે. એટલે કાન બહુ મહત્વની ઇન્દ્રિય જે છે. અને એટલું ધ્યાનમાં રાખવાનું, જે ઇન્દ્રિયનો દુરુપયોગ કર્યો એના બીજા ભાવમાં એ ઇન્દ્રિય મળવાની સંભાવના બહુ ઓછી છે. કાનનો જો આ જ કાન દ્વારા પિક્ચરોના ગીતો બહુ સાંભળ્યા, આ કાન દ્વારા જે તે વલ્ગર ગીતો કે વલ્ગર બધા સંવાદો સાંભળ્યા, અને આ કાન દ્વારા જો નિંદા કુથલી વગેરે સાંભળી, સમજવાનું કે આ કાન ભવિષ્યમાં મળવાની સંભાવના પર ચોકી મુકાઈ. આંખનો જો બહુ દુરુપયોગ કર્યો તો પછી ભવિષ્યમાં આંખ મળવાની સંભાવના, બોલો પ્રભુના દર્શન ગુરુનું દર્શન કઈ રીતે કરી શકશું? જે ઇન્દ્રિયોનો દુરુપયોગ કરવામાં આવે એ પછીના ભાવમાં એ ઇન્દ્રિય મળવાની સંભાવના ઉપર કાપ મુકાઈ જાય છે. બહુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરતા બહુ ધ્યાન રાખવાનું. કાલે વાત કરતા આપણે ફરવા જાઓ તમે, એક કોઈ પણ પાર્ટી હોય ને, ક્લબમાં જાઓ તમે, કોઈ પાર્ટી હોય જમણવાર સાથેની કોઈ, બોલો એમાં છે ને 5 ઇન્દ્રિયોના વિષય જે છે ને તીવ્ર પોસાય છે એના કારણે. કોઈ પણ તમે લગ્નની પાર્ટીમાં જાઓ, કોઈ પણ ક્લબમાં જાઓ, દાંડિયા ડાન્સ પાર્ટી હોય અને જમણ સાથે હોય, 5 ઇન્દ્રિયોના વિષયો જે છે એ તીવ્રતા પકડે છે એ વખતે. બોલો કઈ રીતે સમજાવું તમને? બોલો તમે જ્યારે જવાનું થાય, બોલો કેવા કપડાં પહેરીને જાઓ? કોઈ પણ પાર્ટીમાં જવાનું હોય તો કપડાં પહેરીને ખરા જાઓ, બરાબર? તો એ જે છે સ્પર્શેન્દ્રિયને તમે જે કપડાં પહેરાવો છો તો એની તો શું થશે કે જો આજે મેં આવા કપડાં, મુલાયમ કપડાં, આવા કપડાં પહેરે, એટલે કપડાં શરીર ઉપર છે પણ અંદર મનમાં પણ આ બધા ભાવો ચાલી રહ્યા છે. એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય જે છે એટલે કોઈ પણ વસ્તુ જોઈને પણ સ્પર્શ કરવાનું મન થઈ જશે. કોઈ વ્યક્તિનું પર્સ જોઈને પણ લાગે છે કેવું પર્સ છે, હાથમાં લેવાનું મન થઈ જશે. તો સ્પર્શની અંદર કોઈ પણ વ્યક્તિના કપડાં જોઈને, આપણા પોતાના કપડાં શરીર પર રહેલા હોય એ કપડાં જોઈને વારંવાર સ્પર્શ થતો હોય ને આપણને લાગે છે કે આ મજા આવી ગઈ, મજા આવી ગઈ, આનંદ થઈ રહ્યો છે, ગલગલિયા થઈ રહ્યા છે. તો આ સ્પર્શેન્દ્રિયનો વિષય આનાથી વધારે પોસાય. હવે શ્રોત્રેન્દ્રિયનો વિષય લઈએ, કોઈ પણ ડાન્સ પાર્ટી હોય, કોઈ પણ લગ્નની પાર્ટી હોય, બોલો ત્યાં ગીતો લગભગ સારા ચાલે, ધાર્મિક ચાલે, તું પ્રભુ મારો હું પ્રભુ ઉભા ચાલે, કેવા ગીતો ચાલે ત્યાં કને તમને ખબર છે બધાને કેવા ગીતો ચાલતા હોય. એટલે કાન જે છે કાનને પણ બરાબર મોસો મળી જાય, મજા આવી જાય ને તો આવા ગીતો સાંભળવાનું અનાદિ કાનના સંસ્કારો પોસાય નથી. પાર્ટીમાં જ ગીતો ચાલતા હોય ને બોલો, એટલે કાન જે એ આ ઇન્દ્રિય પણ જે એક બહેકાઈ જતી હોય છે, એ વખતે એને ઉત્તેજના મળતી હોય છે. આંખને પણ કેટલી જાતના રૂપ હોય સામે, કેટલી જાતની લાઇટિંગ, કેટલી જાતના સામે ચક્ષુના કેટલા વિષય સામે મળે, બોલો તમને કેટલા વ્યક્તિના રૂપ, કેટલા વ્યક્તિના કપડા સામે લાઇટિંગ, કેટલા સામે દ્રશ્યો બધા હોય. એટલે આંખને પણ આંખ દ્વારા પણ કેટલા બધા પાપનો અંદર પ્રવેશ થઈ જાય. નાક એ રીતે પરફ્યુમ, અત્તર, પુષ્પો, ફૂલ એની સુગંધ પણ ચાલ્યા કરતી હોય. એટલે આ પણ નાકનો ઇન્દ્રિય જે સુગંધનો વિષય પણ ખૂબ પોસાય છે બોલો. અને સ્વાદ એ તો પછી કેટલી બધી આઈટમ હોય, બધી અભક્ષ મોટા ભાગની બધી અભક્ષ આઈટમ અને કેટલી બધી આઈટમ, વિરોધી આહાર બધું, એના કારણે શું થાય? સ્વાદની ઇન્દ્રિય પોસાય છે બોલો. અને સ્પર્શની તો વાત કરી, 5 ઇન્દ્રિયોના વિષય આમાં જે છે ઘરે બેઠા હોય ને તો કદાચ ઇન્દ્રિયોની વિષયની એટલી બધી તાલાવેલી ના હોય, પણ પાર્ટીમાં જાઓ, કોઈ લગ્ન પાર્ટીમાં, ડાન્સ પાર્ટીમાં, તમે જોવાનું કે 5 ઇન્દ્રિયોના વિષય કેવું અંદરથી ઉછાળો મારતા હોય છે બધા બોલો. આપણા ગુરુ ભગવાન આપણે શું બોલીએ નવકાર પછી કયું સૂત્ર? બીજું સૂત્ર પંચેન્દ્રિય સંવરણ. આપણા ગુરુ ભગવાન 5 ઇન્દ્રિયોનું સંવરણ કરવાનું છે. આપણે મારા ગુરુ ભગવાન 5 ઇન્દ્રિયોનું સંવરણ કરે છે. એ આંખના વિષયના જોયા પછી પણ આંખ સુધી રૂપ રહે છે પણ અંદર એને લઈ જતા નથી. શબ્દ સાંભળ્યા પછી એને લઈ જતા, અંદર લઈ જતા નથી. એટલે કીધું ને ત્યાં ઉત્તરાધીમાં બધી ગાથાઓ છે કે મુનિ ભગવાન પણ ખુલ્લી આંખે ચાલશે, કાનમાં કુમળા નાખીને કે નથી ચાલવાના. એમને બધા ઇન્દ્રિયોનો વિષયનો સ્પર્શ થવાનો છે પણ એ વિષયનો સ્પર્શ ક્યાં સુધી રાખે છે? પોતે આંખ કાન ના સુધી. પણ આગળ મન દ્વારા અંદર જે ખળભળાટ પેદા થવો જોઈએ, સંક્ષોભ પેદા થાય એ થવા દેતા નથી. સંવરણનો મતલબ એ છે કે આંખ બંધ કરીને ચાલુ એવો અર્થ નહીં સમજવાનો, પણ આંખની સાથે વિષય રૂપનો સ્પર્શ થવા છતાં પણ, ટચ થવા છતાં પણ એ રૂપ સાથે એટેચમેન્ટ એના દ્વારા રાગ દ્વેષ કરતા નથી. 5 ઇન્દ્રિયનું સંવરણ ગુરુ ભગવાન કરી રહ્યા છે. અને તમે લોકો તમારે પણ સંવરણ કરવાનું છે ભાઈ. પણ તમે બોલો આ પાર્ટીમાં જાઓ તો સંવરણ થાય કે શું થાય? બોલો કેટલા બધા એને કેટલી બધી ઉત્તેજના, કેટલી બધી સપોર્ટ મળે અનાદિકાળના સંસ્કારને પોષવા માટેનો. બોલો પાર્ટીમાં જવા જેવું લાગે તમને ભાઈ?
એક બાજુ બેઠા રહીએ તો પાર્ટીમાં ગયા પછી એક બાજુ બેઠા રહીએ. પણ જો એટલે જવું પડે તો જાઓ, પણ અંદરથી નિર્લેપ લેવાની કોશિશ કરવાની. કારણ કે જવું તો પડે તમારે લોકોને અમુક વાર, પણ જેટલું ટાળાય એટલું ટાળવાની કોશિશ કરવાની. અને કદાચ ચલો અફસોસ તો નહીં જ કરવાનો. ઘણી વાર એવું ને કે તમારે પાર્ટીમાં જવાનું હતું અને તાવ આવી ગયો અથવા કોઈ તકલીફ આવી અને તમે જો પછી અફસોસ કરો જવાયું નહીં તો વધારે નુકસાન થાય. પાછું ગયા નથી છતાં પણ પાપ બાંધી મેળવો તમે. બોલો, જ્યારે પણ લાગે કે આ પાપનું સંયોગો હતા, જવાની ઈચ્છા પણ હતી અને કદાચ કોઈ કાંઠથી બંધ રહ્યું, બોલો તો આનંદ માણવાનો કે ઉપરથી અફસોસ કરવાનો? આટલું તો નક્કી કરશો. બોલો, કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ પાપ ક્રિયામાં જ્યારે જોડાવાનું હોય અને કદાચ કોઈ કારણસર કાર્યક્રમમાં તમે હાજરી ના આપી શકો, કાર્યક્રમ મોકૂફ રહે અથવા તમારી પોતાની કઈ પરિસ્થિતિ આવી જાય, બોલો તબિયત અફસોસ કરશો કે શું કરશો તમે? લગભગ અફસોસ જ થતો હશે. તમે જોજો, ફરવા જવાનું હતું અને ઘરમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો, બહાર આઉટ ઓફમાં જવાનું હતું, કાશ્મીર જવાનું હતું, કોઈ હિલ સ્ટેશન પર જવાનું અને કંઈ ઘરમાં કંઈ આજુબાજુમાં અથવા કોઈ તમારા નજીકમાં કોઈ એવું કોઈ માદું પડ્યું, બોલો તમને એના પ્રત્યે પણ દુર્ભાવ થશે કે આ ક્યાં માદો પડ્યો, આખો પ્રોગ્રામ આખો મજા મારી નાખે. થાય ને આવું બધું? ઉપરથી આનંદ થવો જોઈએ કે ચલો આ સારું થયું. ત્યાં જઈને 5 દિવસ રિસોર્ટમાં જે ભયંકર પાપ કરી નાખે, બચે આ વ્યક્તિ મને બચાવ્યો, બોલો આવું થાય તમને? અભિનંદન આપવાનું થાય તમને? શું હાલત થાય તમારા લોકોની? ખરેખર અભિનંદન આપવા જોઈએ કે તમે ખરેખર મને બચાવી દીધો. આ રીતે આજ કરતી રીતે ઇનડાયરેક્ટ તમે મને બચાવ્યા છે. નહીતર હું આ પાર્ટીમાં જાત, આ જગ્યાએ ફરવા જાત તો 5 દિવસ પૂજા ન કરત, ન સામાયિક કરત, કોઈ જાતની આરાધના ન કરત, ઉપર 5 દિવસ આખો દિવસ પાપ બાંધત. ઊંઘમાં પણ પાપ બાંધત હું. આવું લાગે તમને કોઈ દિવસ અફસોસ થાય? કોઈ દિવસ અફસોસ થાય કે આનંદ થાય? બોલો, ખરેખર જો અફસોસ થાય ને તો ખરેખર આપણે શ્રાવક તરીકે નાપાસ કહેવાય. ઉપરથી આનંદ થવો જોઈએ કે મારું મન, મારું શરીર બધું અંદરથી અને બધી તૈયારી પણ હતી મારી, પણ ખરેખર આ કારણોસર ન જવાયું, ખરેખર બહુ સારું થયું. હવે આવું કરશો તો ખરા ને? જ્યારે પણ કોઈ પાપની ક્રિયા કરવાનું મોકૂફ રહે, બંધ રહે, શારીરિક કારણે બીજા કોઈ કારણોસર તમે એ જગ્યાએ રિસોર્ટ વગેરે કે ફરવા વગેરેના સ્થાનમાં, હોટલ વગેરે, પિક્ચર વગેરેમાં ન જઈ શકો અને કદાચ ઘણી વખતે અફસોસ નહીં કરવાનો, આનંદ મનાવવાનો કે ખરેખર નહીતર ત્યાં જઈને કેટલા બધા મનમાં, કેટલા બધા પાપોના મનમાં વિચાર કરી નાખે, માનસિક અને શારીરિકને કેટલી જાતના પાપો કરી નાખે. બસ આટલું તો કમસે કમ આપણે વિચાર કરવાનો છે. તો આ પર્યુષણ પર્વ હવે વધારી રહ્યા છે. આ પર્યુષણ પર્વને આપણે જેમ હોય છે ને અમુક જગ્યાએ નો મોબાઈલ ઝોન, નો પાર્કિંગ, બરાબર ને, તેમ આપણે પણ આ પર્યુષણ કંઈક અલગ રીતે ઉજવાશે. બસ એમ નો મોબાઈલ. આ દિવસોમાં કંઈક તો નક્કી કરો કે મોબાઈલ મારે વાપરવો નથી. ખાલી કોમ્યુનિકેશન માટે કોઈ વ્યક્તિને કરવો પડે એટલે, અથવા કોઈ આવી રહ્યો છે તો મારે ઉપાડો, પણ ઇન્સ્ટાગ્રામ કહી શકાય, સ્નેપચેટ, શું છે તમે બધા જે કહો છો ને એપ્લિકેશન બધી, એ ન વાપરવી એટલું નક્કી કરો કમસે કમ. આ દિવસોમાં જે 5 ઇન્દ્રિયોના વિષય પોષે અથવા મને બહિર્ભાવમાં લઈ જાય એવા મોબાઈલની કોઈ એપ મારે અત્યારે આવા દિવસોમાં ખોલવી નથી. બોલો, આ નક્કી કરી શકાય ને? મોબાઈલ જે કોમ્યુનિકેશનનું સાધન હતું, હકીકતમાં જોવા લીધો ફોન જે છે, ફોન શેનું શાના માટે સાધન હતું? કે દૂરની વ્યક્તિ સાથે તમે સંપર્ક કરી શકો. પણ અત્યારે તો આ મોબાઈલ દ્વારા સૌથી વધારે મોટા પાપો થઈ રહ્યા છે. સાહેબે કીધું મોબાઈલ દ્વારા માણસ જૂઠ બોલતો થઈ ગયો અને મોબાઈલના કારણે ઘરમાં એટલી બધી તકલીફો શરૂ થઈ ગઈ છે ને કોઈ હિસાબ. કેટલી જાતના સગાઈના પ્રસંગો તૂટવાના, લગ્ન જીવન તૂટવાના મોબાઈલના કારણે બધું શરૂ થઈ ગયા છે. મેં વચ્ચે કહ્યું ને કે સારામાં સારા ઘરના વ્યક્તિની શ્રીમંત અને ધાર્મિક ઘર, પણ આ મોબાઈલના કારણે લગ્ન જીવનને 27 વર્ષ થયા છે અને પછી બોલો એકબીજા ઉપર શંકા કુશંકા મોબાઈલના કારણે લગ્ન તૂટવાની આરે પહોંચી ગયું. બોલો, માનશો તમે? કેટલા તમને પણ આવા કેટલા, પણ અમને તો 2% ખ્યાલ છે, તમને કેટલા % ખ્યાલ હશે? ઊંડાણમાં જોવા જઈએ તો શું આવતું હશે? બોલો, મોબાઈલ જ આવતો હશે. તમને બધાને ખબર છે કે મોબાઈલ આવું સાધન છે, છતાં પણ તમે એના વગર રહી શકતા નથી. બીજી સંજુભાઈ કીધું ને ચારિત્ર ઉપકરણમાં મોબાઈલે રેડિયો ખાઈ ગયો, મોબાઈલ ખાઈ ગઈ, મોબાઈલ આ કર્યું, પણ મોબાઈલે સૌથી વધારે સંબંધો ખાઈ બેઠો. મોબાઈલે ધર્મની ક્રિયાઓ અને બધા આપણો સમય કેટલો તમારો બગડે છે મોબાઈલ. કલાકોના કલાકો એક સમયે ગોયે મા પમાએ પ્રભુ ગૌતમ સામે એક સમયનો પ્રમાદ કરવું ના પાડતા હતા અને તમે તમારા કલાકોના કલાકો, તમને એમ લાગે કે લાવો 5 મિનિટમાં જોઈ લો કોના વોટ્સઅપ આવે છે, 5 મિનિટ 50 મિનિટ ખબર પડતી નથી તમને લોકોને. પણ ઘણી વાર આવું બને વ્યાખ્યાનમાં મહાત્મા કદાચ 1 મિનિટ કદાચ કોઈ વિષય પૂરો કરવાનો 1 મિનિટ કદાચ વધારે ને તો એ બહેનો ઊંચા નીચા થઈ જાય, ભાઈઓ ઊંચા નીચા જાય, ઓફિસવાળા જવાના, અને પછી એ જ ભાઈઓ એ જ બહેનો બહાર કોઈ મળી જાય અથવા કોઈ મોબાઈલનું એક રિંગ આવી કોઈ વ્યક્તિના આવી ગયો અંદર મેસેજ તો બોલો અડધો કલાક ઉભા ઉભા ત્યાં વાતો કરી નાખે. આવો તમને અનુભવ હશે ઘણા લોકોને. મહાત્મા કરી મોડું કહેવાય, 1 મિનિટ કરી મોડું કહેવાય. તમે બેનપણી જોડે ઉભા અથવા કોઈ જોડે પંચાયત કરવા અડધો કલાક બગાડી નાખો એ મોડું ના કહેવાય.
એ વખતે તમને ઓફિસ બગડતી દેખાતી નથી, એક તમારી ઘરની રસોઈ તમને યાદ આવતી નથી. મહાત્મા 1 મિનિટ કદાચ મોડું કરી નાખે તો ફટાફટ લોકો ઉભા થઈને ચાલવા લાગતા હોય છે. આવું તો કઈ રીતે કરી શકાય ભાઈ? થાય છે ને આવું બધું ભાઈ? અને પછી એ જ વ્યક્તિ જે ઉભા થયો વ્યક્તિ કદાચ જોઈએ આપણે તો બહાર ઉભા પંચાયત જ કરતો હોય તો કઈ રીતે ચાલી શકે? આપણી જાતને જ પૂછવાની વસ્તુ સારી કે હું આ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છું. ગુરુ ભગવાન કદાચ કોઈ વિષય પૂરો કરવા માટે અથવા ટ્રસ્ટી કે મંત્રીઓ જે છે કદાચ સરની કોઈ અગત્યની જાહેરાત કરતા હોય તે વખતે આપણે ઊભો થઈને ચાલતું ન પકડી જાય. બહુ મહત્વની સંઘનો અનાદર કહેવાય જાતે. મહાત્માનો તો અનાદર કહેવાય. મહાત્માનો અનાદર કરતા ભગવાનની વાણીનો અનાદર થાય છે એમાં. ને સૌથી સંઘના જે કાર્યો હોય જ્યારે ટ્રસ્ટીઓ જ્યારે આ ઘણા જ ભાગ્યશાળી બહુ કદાચ ઓફિસનું મોડું થયું તો બરાબર છે પણ કશું કામ ન હોય છતાં પણ તમે ઊભા થઈને ચાલવા લાગો એ તો બરાબર નથી. હા, કોઈને જોબ હોય ત્યાં પંચિંગ કરવાનું એને બરાબર છે પણ જેને કશું જ ના હોય એ લોકો સામે ઊભા થઈને ચાલતા હોય. લાગતું તો કમસે કમ બહુ હરેક જગ્યાએ આ વિવેક ઔચિત્ય બહુ જરૂરી છે. નહીં તો શું થાય આખી સભા જે છે ને કે ડિસ્ટર્બ થઈ જતી છે. એના કરતા આખો માહોલ સર્જાવે છે ને એ તૂટી જતો છે આખો. આવા ઘણા બધા એ સભાને તોડવાનું કામ ભૂલી ચૂકે નહીં કરવાનું. એટલે જ આપણે કીધું શાસ્ત્રમાં બોલો કે જ્યારે પ્રવચનની ધારા મજાની ચાલતી હોય ને ત્યારે સામે લેવાનું પણ નથી બોલવાનું. કારણ તમે મુપત્તિ પડી લઈને કરો, તમને કર્મી ના આવડતું તમે પાછળ ઉછળાવો એના કારણે 10 આજુબાજુ 10 વ્યક્તિ ડિસ્ટર્બ થાય છે. કારણ કે ગુરુ ભગવાનની ધારામાં વહેવાનું છે આપણે એ રીતે સામેકનો લોભ નથી રાખવાનો ભાઈ. પણ અત્યારે સામેકની હોળી આ બધું આવવાના કારણે શું થઈ ગયું કે સામેકનો લોભ ના કાઢે એક સામેક ફટાફટ પાડીને પાસે પણ એ ધારામાં વહેવું એ જ મહત્વનું છે ભાઈ. ચાલુ વ્યાખ્યાનમાં તમે કશું જ કરી શકતા નથી. ઘણીવાર તપ ચાલતો હોય ને ત્યારે બહેનો વ્યાખ્યાને સાંભળતા નોકરી ગણતા એક સાથે બંને કામ કરી શકાય ને કોઈ દિવસ. તમે એકેમાં ભલીવાર ના આવે તમને ન નોકરી પણ ગણી શકો ન પ્રવચન પણ બરાબર સાંભળી શકો. એક ટાઈમે એક જ ઉપયોગ હોય. કેવળ જ્ઞાની ભગવાનને પણ એક સમય એક ઉપયોગ આપણે કઈ દઈએ એક સમય 1000 ઉપયોગ રાખી શકીએ આપણે. ખરેખર આ બધી વસ્તુમાં ભાઈઓમાં લગભગ નહીં પણ આ બહેનોમાં ઘણી વાર જોવા મળતું છે કે વ્યાખ્યાન ચાલતું પણ ઘણા બધા ભાગ્યશાળીઓ નોકરીઓ પૂરી કરવાની કોટા પૂરો એટલે પૂરી વખતે પણ નોકરી ગણતા હોય છે પણ આ હકીકતમાં ચાલી શકે નહીં. બીજું સંવત્સરીને પણ પ્રત્યેકની વાત કરું સંવત્સરીમાં પણ ઘણા ભાગ્યશાળીઓ એટલે નોકરી લઈને કાવસક કરતા છે એ પણ કરી શકાય નહીં. કાવસકની તમને પ્રક્રિયા બતાવે ને ખરેખર કાવસકમાં તો નમો હરિહંતાણ ક્યારે બોલવાનું છે? વિધિ પૂરી થઈ જાય 4 લોકો પૂરા થઈ ગયા પછી નમો હરિહંતાણ બોલી પછી હાથ ઊંચા કરવાના છે. બોલો હાથ ઊંચા કરતાની સાથે નૌકા નથી બોલવાનું. ઘણા ભાગ્યશાળી નમો હરિહંતાણ હાથ જોડીને બોલે. હાથ જોડીને બોલવા નથી એ વખતે તમે લાગે કે હાથ આવી રીતે કાવસકમાં હતા નમો હરિહંતાણ બોલીએ તો મુપત્તિનો ઉપયોગ ક્યાં રહ્યો? તો એ રીતે મુપત્તિનો ઉપયોગનો વિચાર નહીં કરવાનો. વિધિ ત્યાં મહત્વની છે. ત્યાં કને માનના રહીએ ત્યારે પણ મુપત્તિ ક્યાં આવે છે? બોલો જ્યારે વલકી બોલતો હોય કાયમ બોલતો હોય ત્યારે મુપત્તિ તો અમારે પગ ઉપર તમારે ચરા ઉપર હોય તે રીતે મોઢા મુપત્તિ વગેરે ઉપયોગ બોલાય છે ને. ત્યાં વિધિ મહત્વની ધ્યાનમાં રાખજો વસ્તુ. ત્યાં મુપત્તિનો ઉપયોગ પ્રધાન નથી, ત્યાં વિધિ મહત્વની છે. શાસ્ત્રકાર ભગત જે વિધિ જે પ્રમાણે બતાવીને એ પ્રમાણે કરવાનું. અમારે જોગમાં છે ને બધું આવે. અમુકમાં નૌકાર અમારે સવારનું એક કાવસક હોય છે ને આમ તો કાવસક અમે શું બોલે અન્ન થવું છે બોલીને પછી એક નૌકાનું કાવસક કરવાનું પણ ડાયરેક્ટ પાડ્યા વગર નૌકાર બોલવાનું છે. બોલામાં આખી વિધિ બતાવે ત્યાં કને પાડવાની વાત નથી. ત્યાં કને એવી રીતે અમારે જોગમાં પણ અમુક વિધિ આવશે. અમુક વાર નૌકાર આખો બોલવાનો અડધો બોલવાનો આ કરવાનું બધી અલગ અલગ વિધિઓ બતાવી છે. તો વિધિ ત્યાં કને મહત્વની સમજવાની. ત્યાં એવું નહીં સમજવાનું કે નમો હરિહંતાણ હાથ જોડીને બોલાય એવું નહીં અર્થ સમજવાનું. ત્યાં આ કાવસક મુદ્રામાં નમો હરિહંતાણ બોલી અને પછી હાથ ઊંચા કરવાના છે. પણ ઘણા બધા ભાગ્યશોને ખબર નથી. હાથ ઊંચા કરતાની સાથે ઘણા ભાગ્યશો તો બહુ ભાવમાં આવી જાય નમો હરિહંતાણ. એટલે આવું નહીં કરવાનું. ધ્યાનમાં રાખો. કઈ વાંધો નહીં. અત્યાર સુધી ભૂલ ભલે થઈ પણ આપણે શું બોલે જાવ હરિહંતાણમ ભગવંતાણમ નમુકારણમ ન પારેમી તાવ કાયમ. ત્યાં સુધી મારી કાયાને એક સ્થાનમાં રાખવા વડે પછી મૌનને વચન શક્તિને મૌનમાં રાખવા દ્વારા અને મનને જાણીને ધ્યાનમાં રાખવા દ્વારા મારી પોતાની કાયાને ઓછી રાવ છું. નમો હરિહંતાણમ બોલ્યા પછી કાયને હલનચલન કરાવવાનું છે. આજનું ધ્યાનમાં રાખે. કાવસક અન્ન સૂત્ર બહુ મહત્વનું છે. એટલે મારી ભાવના એવી છે કે જો આપણે શનિ રવિ 2 દિવસ રજા છે ને બપોરે બધાને તો જો બપોરે તમારી બધાની ભાવના હોય ને તો અન્ન લોગસ આ બધા સૂત્રો જે છે એને એકદમ ડિટેલમાં જઈએ અને પછી આપણે પ્રતિક્રમણ શુદ્ધ કરવું ભાવના સાથે. એટલે આ તો કાલે આપણે વ્યાખ્યાન ભાવના કેન્સલ કરવાની છે પણ જો ખરેખર એકવાર સમજવું ને તો આ અન્ન સૂત્ર બહુ મહત્વનું. કાવસક ધ્યાન જો તમારે સાચું કરવું ને અન્ન સૂત્ર તમારે બરાબર ડિટેલમાં જવું પડે. તમારે અન્ન સૂત્રમાં 4 વસ્તુ બતાવી. અન્ન સૂત્રમાં પ્રતિજ્ઞા, કાવસકનું સ્વરૂપ, પછી કાવસકનું માન અને આગાહ આ 4 વસ્તુ એમાં બતાવવામાં આવી છે. બોલો
બોલો આગાર કયા કયા બધા અન્નથ નિસસ્યણમ ખાસીયણમ ચિયણમ જંભાયણમ, તો આખું જે છે આ બધા આગારો જે છે એવામાં એમ આદિથી પછી બીજા ચાર આગારો લીધા છે, આવશ્યક નિવૃત્તિ બતાવે છે. ખરેખર આ અન્નસૂત્ર બરાબર ખરેખર સમજી લેજો, નહીતર શું તમને વર્ષો સુધી તમે કાવસક કરશો પણ કાવસકની વિધિ સચવાશે નહીં, અને 19 દોષથી રહી તેવો કાવસક કરવાનો છે. આંગળીથી પણ વેઢાથી પણ ગણી શકાય નહીં. બોલો માનશો તમે? બીજું હલનચલન કઈ રીતે કરી શકાય? નોકાર ગણવા માટે પણ આંગળીના વેઢાથી ગણવા નથી ત્યાં કને, ધાના જ કરવાનું છે. એક મન જે છે, આપણા 2 મન છે ને અંદર, એક મનથી લોગસ ગણી જાય અને એક મનથી ધારણા પણ થાય. 1 લોગસ ગણાય, 2 લોગસ ગણાય, 3 લોગસ ગણાય, એ પણ ધારણા પણ થતી જાય. એટલે પૂરેપૂરો ઉપયોગને ત્યાં સ્થાપિત કરી દેવાનો છે ભાઈ. બિલકુલ મન ભટકતું ના થાય એટલા માટે પૂરેપૂરા ઉપયોગ સાથે કાવસક કરવાનો છે. પાછું બેલેન્સિંગની મુદ્રા સાથે કરવાનું છે કે પગના અંગૂઠા જે છે એના વચ્ચે 4 આંગળનું અંતર અને એડીની વચ્ચે 2 આંગળનું અંતર, એટલે ચોક્કસ બેલેન્સિંગની મુદ્રા સાથે તમે કાવસક કરો. 1000 લોકો કાવસક કરો તો પણ થાક ન લાગે. આપણે પ્રભુ મહાવીર કે આપણે કેટલા પૂર્વના મુનિ ભગવાનની વાત આવે છે, કલાકોના કલાક સુધી કાવસક ધ્યાનમાં રહેતા હતા. હમણાં થોડા વર્ષો પહેલા જીરાવલા પ્રતિષ્ઠા હતી ને, ત્યારે અમે વરમાનમાં ઉતરેલા ત્યાં ઉપાશ્રયમાં, ત્યારે સ્થાનકથી મહાત્મા ત્યાં વધારેલા. અમે જોયું લગભગ આખો દિવસ મોટા ભાગના ટાઈમમાં કાવસક ધ્યાનમાં રહેલા. જ્યારે પણ અમને જોઈએ ત્યારે કાવસક ઉભા કાવસક કરતા કલાકો 2 કલાક સુધી. પછી કોઈ એમનું કઈ માતૃ જાય તો પાછા કાવસક ધ્યાનમાં રહે. પ્રભુ મહાવીરની સાધના કાવસક ધ્યાનની હતી. પ્રભુ મહાવીર પણ જ્યાં ગોચરી વોરી પતી ગયું, એકાશનું પતી ગયું, તરત કાવસક ધ્યાન. પ્રતિમા શબ્દ ત્યાં આપણે, પ્રતિમાયા સ્થિત પ્રભુ, પ્રતિમા એટલે કાવસક ધ્યાનમાં પરમાત્મા સતત રહ્યા છે. પરમાત્મા સતત કાવસક ધ્યાનમાં રહ્યા છે. આજે ને આ ઘોર પ્રભુની સાધના છે. એક પ્રભુએ 349 પાના કર્યા કે 269 કર્યા, એ બધી સાધના તો ઘોર છે જ, પણ ઘોરાથી ઘોર જે સાધના કહી શકાય કે પ્રભુ સતત કાવસકમાં રહે. બોલો, કાવસકમાં રહેવું એટલે મન વચન કાય સાથે સંઘર્ષ કરવાનો સતત. કારણ કે મન બોલવાને વિચાર કર્યા કરે, વચનની અંદર શક્તિ છે, બોલવાની ઈચ્છા કર્યા કરે, અને કાયાને સતત ઈચ્છા થાય કે હું હલનચલન કરું, આમ કરું, ખાલી ચડી જાય. પણ પરમાત્મા ત્યાં સતત પોતાની જાતને જગાડી અને કાવસક ધ્યાનમાં સતત રહે છે. ત્યારે અચ્છિમ્પી નો પમજે ત્યાં શબ્દ વાપરે છે આચરણમાં. ભગવાનને આંખમાં પિયા બાજી જાય છે, આંખને પણ સાફ કરતા નથી પરમાત્મા. હા, એટલી બધી. અને પરમાત્મા કોઈ લખે છે એક પુગ્ગલ નિમિત્ત દિઠ્ઠી, બધા શબ્દો વાપરે છે બધા. તો પરમાત્મા એક નાના કાંકરી ઉપર કે નાની કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કરી રહ્યા છે, એકદમ ત્રાટક કરી રહ્યા છે, અને એમના આંખ એકદમ લાલચોટ થઈ ગઈ છે, અને એક તે બાળકો કોઈ ભૂત આવ્યું છે, પ્રેત આવ્યું છે એમ જોઈને ભાગી જાય છે, અને બધા ગામના લોકોને બોલાવી આવે છે અને પરમાત્મા ઉપર ઉપસર્ગ કરે. આ બધી વાતો બધી આચારામાં અને બીજા આવશ્યક નૃત્ય વગેરેમાં પ્રભુની સાધનાનું વર્ણન બતાવી શકું. પરમાત્મા આવી રીતે કાવસક ધ્યાનમાં ઉભા છે, અને પરમાત્માને કોઈ પૂછે છે તમે કોણ છો, ત્યારે તોય પણ પ્રભુ જવાબ આપતા નથી. પણ ઓલા લોકો લાગે આ કોઈ બાજુના રાજાનો ગુપ્તચર લાગે, જાસૂસ લાગે છે, ત્યારે પછી પોતાની ઓળખાણ આપવા માટે સમણોહમ આવા શબ્દો પોતે વાપરે છે. પણ છતાં પણ ઓલા લોકો સમજતા કે કદાચ જાસૂસ હોવું લાગે, અને પરમાત્માને દોરીથી કેટલી જાતે ઉપસર્ગો કરે છે. આ બધી વર્ણન છે આચારંગમાં, કલ્પસૂત્રમાં અને આવશ્યક નૃત્યમાં બધી મજાનું વર્ણન આખું છે કે પરમાત્મા બધી વસ્તુને તિક ખઈ, સમમ સહઈ, તિતિક ખઈ, બધી શબ્દો મજાના શબ્દો વાપરે છે. પરમાત્મા બધાને દ્રષ્ટા ભાવથી બધાને જોઈ રહ્યા છે, બધાને સહન કરી. શરીર પર જે કંઈ થયેલું છે, આ શરીર પર થયેલું છે, હું આત્મા છું, આત્માને કંઈ થતું નહીં, હું અરૂપી છું. આ જે કંઈ થયેલું છે અરૂપી પદાર્થ ઉપર, શરીર ઉપર બધું થઈ છે, પ્રોસેસ થઈ છે. આ બહુ મજાની સાધના, પરમાત્માનું વર્ણન આ આચારાંગ વગેરે ગ્રંથોમાં બતાવ્યું છે. પરમાત્મા સતત 5 ઇન્દ્રિયોનું નિગ્રહ કરે. આપણા ગુરુ ભગવાન 5 ઇન્દ્રિય નિગ્રહ કરે, અને આપણે બોલો આ પોલ્યુશનમાં તો કરવું છે ને, 5 ઇન્દ્રિયો નિગ્રહ કરવાની પૂરેપૂરી કોશિશ કરવી છે. કારણ કે ઇન્દ્રિયોના જે 5 ઇન્દ્રિયો, તેવી શિષ્યો જે છે એના દ્વારા જ આશ્રવ થાય છે. આશ્રમના ભેદો બતાવે છે ને, બોલો કયા આશ્રમના ભેદો છે, કોને ખ્યાલ છે? પંચ ઇન્દ્રિય કસાય અવય જોગા 9 તત્વની કોઈને ગાથા હતો. 5 ઇન્દ્રિયો જે છે એ આશ્રમનું દ્વાર છે. ઇન્દ્રિય 4 કસાય પણ ઇન્દ્રિયનું આશ્રમનું દ્વાર છે. ઇન્દ્રિય કસાય અવય અવ્રત, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, આ પણ આના દ્વારા પણ આશ્રય આવે છે. પણ ઇન્દ્રિય પહેલા મૂકી, ઇન્દ્રિય કસાય 5 ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોના વિષય દ્વારા તમે રાગ અને દ્વેષમાં ગયા એટલે કાર્મણ વર્ગના જે છે એ અંદર આવી અને કર્મ રૂપે બની જશે. કાર્મણ વર્ગના જે છે ને એમાં કોઈ શક્તિ નથી, એ પૂતગલ સ્વરૂપ છે. પણ જીવ રાગ અને દ્વેષની ચિકાસ પેદા કરવા દ્વારા એ કાર્મણ વર્ગને ખેંચે છે અને પોતાના આત્માની સાથે એકમેક બનાવી અને એ કર્મ રૂપ બની જશે. એટલે ઇન્દ્રિયના વિષયમાં જવું ને ભાવ કર્મ કહેવાય, અને કર્મ આવીને આત્માની સાથે ચોંટી જવાય અને દ્રવ્ય કર્મ કહેવાય.
આ ભાવ કર્મ જ્યાં સુધી હશે ત્યાં સુધી આ દ્રવ્ય કર્મ આવવાના. એટલે આપણે જ ભાવ કર્મનો નાશ કરવા માટે જ આ બધા યોગોની ગુપ્તિ વગેરે બતાવે મન વચન કાની ગુપ્તિમાં જવાનું છે સતત. એટલે આપણી મૂળ સાધના છે ને ગુપ્તિની સાધના છે આખી. 3 ગુપ્તિમાં સતત રહેવાનું છે અને 5 સમિતિનું પાલન કરવું. એટલે ઇન્દ્રિયનો પણ સંવર વારંવાર કરવાનું બતાવેલો છે ત્યાં કરે. એટલે આપણા પરમાત્મા 5 ઇન્દ્રિયો નિગ્રહ કરવા વાળા, એનું સંવરણ કરવા વાળા ગુરુ ભગવાન પણ એ જ. અને છતાં આપણે 5 ઇન્દ્રિયોના કીધું ને, પાર્ટીમાં જઈએ, લગ્નની પાર્ટીમાં, ડાન્સ પાર્ટીમાં, ત્યારે 5 ઇન્દ્રિયોના વિષયને બરાબર એને મળી જાય, ઉત્સવ થઈ જાય એવું આપણે લગભગ આખી એવી સંભાવના ઊભી કરી છે. બોલો, કમસે કમ એટલું તો કે પાર્યુષના દિવસોમાં 5 ઇન્દ્રિયોના વિષયને ઓછામાં ઓછા પોષવા છે મારે. એક બીજી વાત કરું કે જ્યારે આપણે કલ્પસૂત્રનું જ્યારે જન્મ વાંચવાનો દિવસ હોય છે ને, એ સવારના વ્યાખ્યાન 2 વાર ભેગા કરવા પડતા છે ઘણી વાર. એ બંને વ્યાખ્યાન એટલા બધા મહત્વના છે. પણ એ દિવસોમાં એક સંઘમાં મારું ચોમાસું હતું અને આખી જે બહેનોની જે ગર્ભ અવસ્થાની જે વાતો જે છે એની, અને પરમાત્મા ગર્ભમાં સ્થિર થઈ ગયા એની રીતે માતા જે કેવા સંકલ્પ વિકલ્પો કરે છે એ બધી વાતો મારે એમ છે કે હું બહેનોને સામે રાખીને આ બધી વાતો મજાની કરશું. પણ એ દિવસે બહેનો આ સ્વપ્નના ઉતાર વગેરેમાં અને આ બોલી વગેરેમાં સારા કપડાં અને ટીપટાપ કરવામાં કેટલા બધા બહેનો હાજર જ નતા. બોલો, ભાઈઓ હાજર હતા, પણ આ બધી જે ટીપટાપમાં એની તૈયારી માટે મહત્વનું વ્યાખ્યાન કઈ રીતે ચાલી શકે? બોલો, આવું થાય છે ને ભાઈ. એ હે ખરેખર પર્યુષણના દિવસોમાં પ્રવચન મહત્વનું કે આ ટીપટાપ મહત્વની ભાઈ. તો પાર્ટીમાં જાવ ત્યારે કરો ટીપટાપ, જે કંઈ તમે શૃંગાર કરો જરૂર છે, બરાબર, પણ અહીંયા શું શા માટે જરૂર છે? કોને બતાવશે? તમારે પરમાત્માના જન્મ સારા કપડાં પણ જેટલું જરૂર એટલે કરો ને તમે, શા માટે જરૂર છે? પણ તમે પોતે બીજા સારા કપડાનું વ્યાખ્યા શું અને પછી બાકીના જે શૃંગારની વ્યાખ્યા શું, કેટલો શૃંગાર કરો, કેટલી વસ્તુ જરૂરી છે? બોલો, એટલે ખરેખર વિચાર કરશો ને એના કારણે મહત્વના પ્રવચનો હોય છે. કારણ કે તમને કઈ ત્યાં જમવાનું નહીં દિવસ આપણે નૌકાશી, એટલે તમે છે કે શાંતિથી જઈએ અને એટલે મહત્વના પ્રવચનો 2 ભેગા કરવાનું. એટલે અમારે એક તો શોર્ટમાં પતાવવાનું હોય અને પછી સ્વપ્નાની દ્રષ્ટિઓ પાછા કે સાહેબ હવે આટલા બધા ચડાવ બોલવાના છે, નહીં તો રાત્રિ બોલશે, અમને પણ ચિંતા થાય. એટલે અમારે શોર્ટમાં વ્યાખ્યાનો પણ એ મહત્વના વ્યાખ્યાનો છે એ દિવસો જે બહેનો માટે મહત્વના વ્યાખ્યાનો છે એ દિવસે બહેનો હાજર આવતા નથી. એટલે આવું તો ન થવું જોઈએ. કમસે ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ. ભોજન શાસના દેવકી ગઈકાલના પ્રવચનના પ્રશ્નો. અવિરતિ એવા શ્રાવકને કેવા કયા છે શાસ્ત્રકારે? અવિરતિધર એવા શ્રાવકને શાસ્ત્રકાર ભગવંતો કેવા કહી રહ્યા છે? બોલો. તપેલા લોઢાના ગોળા જેવા કે ગોળો રગડે, જ્યાં જ્યાં અડે ત્યાં ત્યાં દજાડવાનું કામ કરે. જેમ તેવે જેમ જેમ ચાલો બોલો તો શું થાય કે તે જીવોને પીડા ઉત્પન્ન થતી હોય. હવે કયા શેઠે એમના ઘરે રાત્રિ ભોજન સદંતર બંધ હતું અને નહેરુ જેવા વ્યક્તિને પણ ના પાડી દીધી કે રાત્રે તમને દૂધ નહીં મળે? એ શેઠનું નામ બોલવાનું છે. બોલો. ઉત્મીચંદ શેઠ જે છે, દિગંબર શેઠ જે છે, એમના ઘરે સદંતર નહેરુ આવ્યા વડાપ્રધાન, તો પણ દૂધની પ્રાપ્તિ તમને નહીં થાય. હવે ભિખારીએ કયો અભિગ્રહ ધારણ કર્યો હતો? ગઈકાલે ગુરુભગવાને મજાની વાત કરી હતી
બોલો તમે પાછું બોલો તમે હા બોલો બરાબર એક અનાજ એક દાળ એક શાક એના સિવાય બીજું કંઈ મારે વાપરવું નહીં એવું એને અભિપ્રાય ધારણ કર્યું. ચાલો આપો મોકલો. त्यक्तात्तरौद्यानस्य त्यक्तसावर्त्यतं मुहूर्तं संकायतं विदु सामयिकत्वम्. આઠમું અનર્થદંડ છે અને 9મું સામાયિક વ્રત છે. આપણા કુટુંબ પરિવાર શરીર માટે જે ગુજરાન ચલાવવાની દૃષ્ટિએ જે કંઈ આપણે આરંભ સમારંભ વગેરે કરવા પડે છે એ અર્થદંડ છે. પણ એવું જ્યાં નથી અને છતાં આપણે કંઈ જૂઠું બોલીએ છીએ કે કંઈ પણ આરંભ સમારંભ કરીએ છીએ તો એ અનર્થદંડ છે. નાટક પેખણ ટીવી મોબાઈલ આ બધામાં જે આપણે જોઈએ છીએ એ બધું કંઈ આપણા માટે જરૂરી હોતું નથી. એટલે આ બધું અનર્થદંડની કક્ષામાં આવે છે. હકીકતમાં શ્રાવકોનું ઘર એવું હોય કે ત્યાં એને કોઈ ખોટા નિમિત્તો મળે જ નહીં. તમારા બાળકો નાનાથી મોટા થાય તો એના મોઢાની અંદર સવારના પરમાં દાદીમાં ભરેસર બોલતા હોય તો ભરેસર કે શત્રુંજયનું સ્તવન બોલતા હોય તો એ એના મોઢામાં હોય. સિનેમાના ગીતો ના હોય. સંજય વોરા છે ને એ એના ભાઈના ત્યાં ગયેલો. એના ભાઈનો નાનકડો બાબો એ હોલમાં આમ રમતો હતો. સન્ડે હોય આ મંડે રોજ ખાવો અંડે. પેલાને થયું કે મારા ભાઈના ત્યાં 5 તીથી લીલોતરી આવે નહીં, કંદમૂળ કોઈ દાડો આવે નહીં, ઈંડાની તો વાત જ ના હોય. અને આ છોકરો આવું કેમ બોલે છે? એને તેડી લીધો કે બેટા તું શું બોલ્યો હમણાં? એ કે શું બોલ્યો એ મને ખબર નથી પણ આવું ટીવીમાં આવે છે એટલે હું બોલ્યો. ત્યારે એને થયું કે આ ટીવી અને આ બધા જે મીડિયા છે નાના બાળક ઉપર કેટલી બધી ઘાતક અસર કરે છે. પછી એને એક શ્રેણી લખી કે સન્ડે હોય આ મંડે કભી ન ખાઓ અંડે. તો જો આવું બધું તમારા બાળકો સવારથી સાંજ સુધી જોયા કરશે. આજે તમારા બાળકોને 24 ભગવાનના નામ ના આવડતા હોય અને 24 એક્ટરોના નામ આવડતા હોય કે 24 પિક્ચરના નામ આવડતા હોય તો એનું કારણ શું છે? તમે એને એ પ્રકારના વાતાવરણમાં રાખ્યો નથી. બાળક તો જેવું જુએ છે, જેવું સાંભળે છે એ પ્રમાણે ગ્રહણ કરે છે. બાળકનો ગ્રાસ્પિંગ પાવર બહુ હોય છે. જે કંઈ જુએ એટલે એ નાના બાળકની અંદર અહીંયા નાના બાળકોમાં સારા સંસ્કાર પડે, સ્કૂલના ખરાબ ન પડે એના માટે આદિનાથ એકેડેમી સંસ્કાર વાટિકા હા. તો એની વાત આપણે પ્રદૂષણમાં એક દિવસ કરીશું. એક શેઠ હતા, એના ઘરની બાજુના મકાન ખાલી હતું. એ પરદેશે રહેતા હતા. ભાઈ મોટું મકાન પડ્યું હતું અને અહીંયા જે ભાઈને ચાવી આપી ગયેલા એ ભાઈની પાસે કોઈ નાટકવાળો આવ્યો કે આ મકાન મોટું છે, ચોક મોટો છે, મારે અહીંયા બધી નાટકની શો ને બધું કરવું છે. કહ્યું કે પેલો તો અમેરિકા બેઠો છે, જે ભાડું આવી આપણે ખિસ્સામાં
એને આપી દીધું પેલાને ભાડે. હવે પેલા નાટકવાળા તો રોજ જાતા સિનેમાના ગીતો ને આ ને તે ને બધું ચાલુ થઈ ગયું. એટલે આ શેઠના છોકરાઓ પણ બધા બાલ્કનીમાં ઊભા બધું જુએ અને એ પ્રકારના ચેનચાળા કરે, એ પ્રકારના ગીતો ગાય. શેઠને થયું કે આ તો અમારા બાળકોમાં ખોટા સંસ્કાર પડે છે, આ ન પડવા જોઈએ. નાટકવાળાને કીધું કે ભાઈ તું બીજે ક્યાં જા, અમારા શ્રાવકોના લત્તામાં તું અહીંયા એ કે મેં મકાન ભાડે લીધું છે, તમને ના પોસાય તો જાઓ બીજે, કે હું તો નથી જવાનું. શેઠને થયું કે આ સીધી રીતે ના જાય તો ગમે તે કાઢવો તો પડે, બાકી આ માણસ પાડોશમાં રહે ચાલે. પછી બધા કેટલાય નકામા માણસો આપણી શેરીમાં આવ જા કરે, આ બધું આપણા માટે બરાબર નથી. શેઠે વિચાર કરીને ગામના ઠાકરની પાસે ગયા કે મારે ઘરે ભગવાન લાવવા છે. તો કે ખુશીથી લાવો. ધામધૂમથી ભગવાન લાયા, ભગવાનની સ્થાપના કરી અને મોટા બે નગારા, મોટા ઘંટ લાવી દીધા. છોકરાઓને કીધું અહીંયા બાજુમાં કાર્યક્રમ ચાલુ થાય ને સારગમ, એ તમારે છોકરાને તો નગારા હોય ને દાંડી હોય ને તો એને તો મજા પડી જાય. પેલા લોકો જેવો કાર્યક્રમ શરૂ કરે ને છોકરાઓ દળી ધૂમ. પેલાનું કંઈ સંભળાય જ નહીં. પેલો આવ્યો કે શેઠ જરા તમારા છોકરાઓને કોને આખો દાડો આ નગારા કૂટે છે, અમારો કોઈ કાર્યક્રમ સંભળાતો નથી. કે જો અહીંયા ભગવાન આવ્યા છે મારા ઘરે તો નગારા એ વાગશે ને ઘંટે વાગશે, તને પોસાય તો ના પોસાય તો આવતો જ થાય. છેવટે પેલાને રવાના. તો આ રીતે પોતાના બાળકોમાં સંસ્કાર ખોટા ન પડે એના માટે આવી કાળજી લેવાવાળા મા બાપો હતા. હવે તમે લોકો ઘરની અંદર ટીવી લાવી દીધો છે અને એવા બધા સાધનો લાવી દીધા છે ને કે બાળકોની અંદર આ ખોટા સંસ્કાર પડતા અટકાવવા એ બહુ અઘરું કામ થઈ ગયું છે. બાળકે મોબાઈલ વગર જમતો નથી એના પપ્પા વિચાર કરે કે હું હતો આવડો હતો ત્યારે મને કોઈ મોબાઈલ નહોતું આપતું તો હું ખાતો તો નહોતો. એટલે છેવટે તમે બાળકોની પાછળ જે તમને સમય આપવો જોઈએ ને એ સમય તમારે આપવો નથી. એને કે તું જોયા કર, હું મારું કામ કરું. એટલે હકીકતની અંદર તમારે બાળકના સંસ્કરણ માટે એની પાછળ સમય આપવો પડે. એને બધી મહાપુરુષોના ચરિત્રો કહેવા જોઈએ, સંતો સતીઓના જીવન ચરિત્ર કહેવા જોઈએ. બાળકોને તો વાર્તાઓ બહુ જ ગમતી જ હોય છે, પણ તમને આવું બધું કરવાનો સમય હોતો નથી. તમને પૂરી વાર્તાઓ આવડતી નથી હોતી. એટલે તમે આ બાળકોને મોબાઈલ આપી દો છો. પણ એ બધા એ પ્રકારના જે વ્યસનો પડી જશે, એડિક્ટ બની જશે, પછી કેટલી બધી સમસ્યાઓ ઊભી થશે. એના કારણે બાળકો ડિપ્રેસ થઈ જાય ને એને પછી ડૉક્ટરો પાસે લઈ જવા પડે ને સાયકોલોજીસ્ટ. આ બધી સમસ્યાઓ આજે શરૂ થઈ ગઈ છે. એના પાયામાં શું છે કે તમે બાળકોની પાછળ જે પ્રકારની કાળજી લેવી જોઈએ, એના સંસ્કાર માટે જે પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્નો કરવામાં તમે થોડા ઊણા ઉતર્યા છો, એટલે આ બધું થાય છે. પહેલું પ્રશ્ન સમય ક્યાંથી કાઢવો? પહેલાં જોઈન્ટ ફેમિલી હતા સાહેબજી, એટલે ઘરમાં કોઈને કાઢી બીજા વ્યક્તિ સંભાળી લે. બીજા બધાનો સમય મળે છે, ટીવી જોવાનો સમય મળે છે. હકીકતમાં પહેલાંના કાળની જે શ્રાવિકા બહેનો હતી ને એ કૂવેથી પાણી લાવતા હતા. ચૂલો સળગાવો હોય ને તો કેટલો ધુમાડો આંખમાં જાય ને ત્યારે ચૂલો સળગતો હતો. અત્યારે તો નળ આમ કરો એટલે પાણી આવે છે, ગેસ આમ કરો એટલે, અને કુકર હોય તો દાળ ભાત શાક. એ ક્યાં કરવાનું? એ નહીં કરવું. એ લોકો બાયો આવવાની. હવે રોટલી વણવાના મશીનો આવી ગયા છે. એટલે હકીકતમાં
આજના સાવિકા બહેનો છે ને રોજના 4 સામાયિક કરે ને તો પણ ઘરનું કામ અટવાય નહીં. પહેલાના સાવિકાઓ તો ઘરમાં 2 ગાયો 2 ભેંસો હોય. સવારના એનું છાણ ને વાસીદું ને એને ઘાસ નાખવું ને પાણી પીવડાવવું ને રાતના 10 વાગ્યા સુધી એ લોકોનું હોમવર્ક એટલે જ મજબૂત હતા. હવે મણકાના પ્રોબ્લેમ કેમ થાય? પેલા તો રોજ ઉઠીને સવારે હા આ બધા મણકાની કસરત થઈ જાય. માથે 2 બેડા ઉપાડીને આવે કુવેથી એટલે આખા શરીરની એક્સરસાઇઝ થઈ જાય. પણ એ બધું છૂટી ગયું એટલે બધા મણકાના પ્રોબ્લેમો આવી ગયા. હવે પલોઠી વાળીને બેસવું ફાવે એવું નથી. સીધા કિચન પણ સ્ટેન્ડિંગ થઈ ગયા. દિવસે દિવસે ખુરશીની સંખ્યા વધે જ છે. એનું કારણ શું છે કે એ પ્રકારના ખોરાક છે, એક પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ છે. તો 9મું વ્રત છે એ સામાયિક છે. તો સામાયિક આપણે કેટલા કરવા જોઈએ? શાસ્ત્રકારોએ આંકડો નથી આપ્યો, કેમ કે બધાની પાસે સમયની અનુકૂળતા સરખી ન હોય. કોઈ રિટાયર્ડ માણસ દિવસના 6 સામાયિક કરી શકે અને 8 વાગે જોબ ઉપર જવાવાળાને 1 સામાયિક પણ મુશ્કેલીથી થાય. એટલે શાસ્ત્રકારો કહે કે 200 સામાયિક એમ કૂદજા. મેક્ઝિમમ જેટલા સામાયિક તમારા ટાઈમ ટેબલમાં સેટ થાય એટલા કરો. હવે તમારે પોતાએ નક્કી કરવાનું છે કે તમારા ટાઈમ ટેબલમાં કેટલા સામાયિક એડજસ્ટ થાય છે. એટલા વધુમાં વધુ સામાયિક કરવા એ આ શ્રાવકનું કર્તવ્ય છે. તમે જ્યારે પણ સામાયિક પારવાનો આદેશ માગો ને, તમે કહો સામાયિક પારું, અમે શું કહીએ? તમે બીજા બધા આદેશ માગો ને અમે ઓકે કહી. તમે કહો સામાયિક ઉપરથી પડી લેવો, સામાયિક સંદેશ આવો તો સંદેશ આવો, થાવો તો થાવો, સજ્જાય સંદેશ આવો તો સંદેશ આવો, કરો તો એમાં અમે ક્યાંય ના નથી પાડતા. પણ તમે સામાયિક પારવાનો આદેશ માગો તો હવે અમારે નાય ન પડાય, હાય ન પડાય. કેમ કે આ પાડીએ કે જાઓ પારો તો તમે પછી અવિરતીમાં જાઓ, અને અમે ના પાડીએ અને તમારો ટાઈમ ટેબલ જ એવું કે તમારે ગયા સિવાય તમે ગુરુની આજ્ઞાનો ભંગ કરો એ પણ, એટલે એવો અમારે એવી આજ્ઞા ના કરાય કે તમે એનું પાલન ના કરી શકો. એટલે અમે કંઈક ફરી કરવા જેવું છે. પૂર્ણ રવિ કાયમ. તમે કહો મેં તો પાર્યું, તો પણ અમે કહીએ ભાઈ કે આયરો ના મૂકતો, આ મૂકવા જેવું નથી. ફરી પાછો તું ટાઈમ મળે તો આવજી. બોલો તમે દુકાન વસ્તી કરતા હો, તાડું વાંચતા હોય ને ગ્રાહક આવે તો શેઠ ઉપાડો, ખોલો ખોલો, મારે અર્જન્ટ માલ લેવાનો છે, તો શું કરો? ફરી આપી. અમે તમારી સામાયિકની દુકાન બંધ કરતા હોય, અમે એમ કે ભાઈ ખોલવો ખોલો, ખોલવા જેવી છે ફરી બોલો. આટલી અમે જેટલી વખત તમે આદેશ માગ્યો પાડવાનો, દરેક વખતે અમે શું કીધું કે ફરી કરવા જેવું છે. બોલો એકે વખત તમે અમે 1000 વખત કીધું હશે, તમે 1000 વખત સામાયિક પાડ્યું હશે, અને અમે 1000 વખત કીધું હશે કે ભાઈ પૂર્ણ રવિ કાયમ ફરી સામાયિક કરવા જેવું છે. પણ તમે કે ચલો મારે સાહેબ આટલું બધું કહે છે તો આપણે ક્યાં એવું બધું કંઈ અર્જન્ટ કંઈ કામ નથી, સામાયિક કરીએ તો વાંધો નથી. ચલો એક સામાયિક મારા સાહેબના કહેવાથી સામાયિક વાર્તાઓને સામાયિક ઉપરથી પડી લીધી હોય એવું કેટલી વાર બન્યું ભાઈ? એટલે આપણે જે કંઈ કરીએ છીએ ને આપણી મરજીથી કરીએ છીએ. ગુરુની મરજીથી આપણે, બોલો ગુરુની મરજીથી તમે દાન કેટલું કર્યું? માણસો લાખો ને કરોડોનું ખર્ચ કરે છે. કોઈ ઉપદાન કરાવે, સંઘ કરાવે, નવાણું કરાવે, જે પણ વિચાર થાય ગુરુ મહારાજ પાસે જાય કે સાહેબ ઉપદાન કરાવવા છે, નવાણું કરાવવું છે, સંઘ કરાવવો છે, તો એ તમારી ચોઈસથી તમે ગુરુ મહારાજ પાસે ગયા.
કે મારે 99 કરાવવું છે અને આવતી સાલ જ કરાવવું છે, તમે ભલે લાંબો વિચાર કરવો પડે, પાલીતાણા ચાલો અને મને 99ની નિશા. એટલે તમારી મરજીથી તમે કરોડો ખર્ચ્યા છે, પણ તમે ક્યારેક ગુરુ મહારાજને કીધું કે ગુરુ મહારાજ તમે જ્યાં કહો ત્યાં મારે ખર્ચવાના છે, મારો આટલો ખર્ચવાનો ભાવ છે, તમે જ્યાં તમને જે ક્ષેત્રને જે યોગ્ય લાગે. આવું કેટલી વાર કીધું? તો આપણા ટાઈમ ટેબલની અંદર સામાયિક સેટ થાય છે કે નથી થતું? એક ગામમાં મારા સાહેબ પધાર્યા, તમારા જેવા ઘણા આવ્યા ભાગશાળીઓ વ્યાખ્યાન સાંભળવા, પણ ગામના જે નગર શેઠ હતા ને એને બિઝનેસ બહુ, એટલે એ નહીં આવતા. એ કે આ બધું વ્યાખ્યાનમાં ટાઈમ બગાડવાનો થાય, આપણે કેટલું બધું બિઝનેસ ને કેટલું બધું કામ હોય. અઠવાડિયું થઈ ગયું, શેઠાણી રોજ વ્યાખ્યાનમાં જાય, પણ શેઠ કોઈ દાડો શેઠાણી કે મારા સાહેબ આવ્યા છે, બહુ સરસ વ્યાખ્યાન કરે છે અને તમે સંઘના પ્રમુખ છો, હજી સુધી તમે મારા સાહેબને મોઢું બતાવ્યું નથી, તો તમારું ફરજ છે કે મારા સાહેબને કે ચીજ વસ્તુનો ખપ હોય તમારે કરવું જોઈએ. શેઠ કે વ્યાખ્યાનમાં જઈએ ને પછી મારા સાહેબ કે ઘડિયાળ સામે જોવાનું ભૂલી જાય તો કલાકના 1.5 કલાક થઈ જાય. આપણે કંઈ એવો બધો ટાઈમ હોય નહીં, પણ કે મારા સાહેબ કાલે વિચાર કરવાના છે, તો કંઈ નહીં, બપોરે જઈને સુખ સાદા પૂછી આવીશ કે ચીજ વસ્તુ હોય ખપ હોય તો વિનંતી કરી આવશું. પછી વ્યાખ્યાનમાં જવાનો આપણી પાસે ટાઈમ. બપોરના ગયા, વંદન કરતા તો આવડતું નહોતું, પણ બેસી ગયા કે મારા સાહેબ હું સંઘનો પ્રમુખ છું. મારા સાહેબ કીધું દર્શન તો પહેલી વાર આપે છે, સંઘના પ્રમુખ છે, પણ કંઈ વાંધો નહીં. મારા સાહેબ કંઈક ખપ હોય તો માણસોને પગાર આપવો હોય, આ હોય તે હોય. મારા સાહેબ કંઈ ખપ નથી. એક ભાગશાળી તમે આરાધના શું કરો છો? સામાયિક પ્રતિક્રમણ, પૂજા. કે ના મારા સાહેબ મારે એટલો બધો ધંધો છે ને, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, સવારના 8 વાગ્યાથી ઓફિસે જાઉં તો રાતના 11 સુધી માંડ આવું છું, બાકી તો એટલું બધું કામ પડતું મૂકીને આવવું પડે છે. એટલો બધો ધંધો? હા કે બહુ ધંધો છે તમારો. મારા સાહેબ કે પણ કેવું છે ને, ઘરેથી ઓફિસે જવું ને, રસ્તામાં દેરાસર આવે છે, દેરાસર અમારે રોડ ઉપરથી ભગવાનના દર્શન થાય છે. મારો ડ્રાઈવર ગાડી ઊભી જ રાખે અને હું ગાડીમાં બેઠા બેઠા ભગવાનના દર્શન કર્યા વગર કોઈ દિવસ ઓફિસે જતો. મારો ધર્મ તો શેઠ બહુ કરે છે, દર્શને ગાડીમાં બેઠા બેઠા કરે છે. મારા સાહેબ કે ભાગશાળી તમને ટાઈમ તો બહુ જ ઓછો છે. હા કે મારે બહુ શોર્ટેજ છે. તો કે આ 3 ટાઈમ તમે જમો છો ને, 3 ટાઈમ જમવાના બદલે એકાશનું કરો ને તો 2 ટાઈમ જમવાનો. એ કે નહીં મારા સાહેબ સવારના ચા બીજો ના પીધો હોય ને તો પછી 12 વાગ્યા સુધી કંઈ મગજ ચાલે નહીં, એટલે સવારે નાસ્તો કરવો પડે, બપોરે જમવું પણ પડે, સાંજના ભાડું પણ કરવું પડે. મારા સાહેબ કે તમે પૂજા તો કરતા નથી, તો પછી નાહવાની શું જરૂર? એટલું પાણી રેડવું, સામાયિક સાબુ બગાડવો, એના કરતાં મિયાભાઈ જેવું રાખો જુમ્માશે. એ કે ના મારા સાહેબ સ્નાન કર્યા વગર તો ફ્રેશ થવાય નહીં, નાહવું તો પડે. તો કે તમારી પાસે પણ શેઠ તમે રાતના ઘરે શું કામ આવો છો? આખી રાત નોનસ્ટોપ ધંધો કરો ને. એ કે મારા સાહેબ 15 કલાક સુધી આ મગજમારી કર્યા પછી શરીરને આરામ પણ આપવો પડે. એટલે તમારી પાસે ગમે એટલો બિઝનેસ છે તોય તમને 3 ટાઈમ ખાવાનો સમય મળી જાય છે, 15 મિનિટ નાહવાનો સમય મળી જાય છે, 5-6 કલાક ઊંઘવાનો. તો તમારા આત્મા માટે તમારે કંઈ નહીં કરવાનું. 1 કલાકની મિનિટ કેટલી? તો 60માંથી 58 મિનિટ તમારી સંસારની ગણો તો 2 મિનિટ તમારા આત્મા માટે કાઢી શકો કે નહીં? ત્યાં 2 મિનિટ તો નીકળી જાય તો 24 કલાકની
એક સામાયિક એડજસ્ટ કરી લો. હવે શેઠને કીધું કે મારા સાહેબે ગણિત તો બેસાડી દીધું છે, હવે આપણે કંઈ ના પડાય એવું કે સારું રોજ એક સામાયિક. મારા સાહેબ બિહાર કરે અને શેઠ રોજ સામાયિક કરે. એમાં એક દિવસ સવારના વહેલા ફોન આવ્યો મહેતાજીનો કે શેઠ જલ્દી પેઢી ઉપર આવો. ઉઠ્યા આવ્યા સીધા પેઢીએ. એટલે કે આપણા વાહન બધા પરદેશથી આવી રહ્યા છે, દરિયામાં છે ને સુનામીનું તોફાન છે, એકે વાહનનો કોન્ટેક્ટ થતો નથી. બધા સમાચાર એવા આવે છે કે બધા દરિયામાં વાહનો ડૂબી રહ્યા છે. શેઠનું બીપી વધી ગયું, કેમ કે પોતાના 10 કરોડ હતા અને 50 કરોડ ગામના જમા હતા અને બધો માલ સ્ટીમરમાં હતો. વીમો કંઈ જો એ સ્ટીમરો ડૂબી જાય તો ગામના 50 કરોડ આપી શકાય એવી કોઈ, અને હજી તો વાત ચાલતી હતી ને એમાં તો કોઈક સાંભળી ગયું અને બજારમાં વાત વહેતી થઈ ગઈ કે શેઠના વાહન ડૂબી ગયા છે ને હવે આ પાર્ટી આખા બજારમાં. સારા સમાચાર ફેલાતા વાર લાગે છે, પણ નબળા સમાચારને શેઠને થયું કે હમણાં બજારમાં બધી વાત ચાલે છે, કોઈના 25 લાખ જમા છે, 50 લાખ જમા છે, બધા આવીને ગળચું પકડશે, લાવો મારા 50 લાખ. અને લોકો ક્યાંક કોઈ ગાળે દે ને કોઈ ફેટ પણ પકડે ને ઢોલે મારી દે. આવી રીતે જીવવું એના કરતાં મરી જવું. ઘરે ગયા શેઠાણીને કે મને ઘેર આપી દે. પણ શેઠાણી કે હજુ વાહન ડૂબ્યાના પાકા સમાચાર નથી. એક કામ કરો, આજે તમે સામાયિક નથી કર્યું, પેલા સામાયિક કરી. નિયમ એટલે નિયમ, જીવતાય કરવાનું મરતાય કરવાનું. શેઠ સામાયિક કરવા બેસી ગયા. 48 મિનિટ બધું ભૂલી ગયા. પણ જ્યાં સામાયિક પાડ્યું એટલે ટેન્શન ચાલુ કે હમણાં બધા લેણદારો આવશે તો શું થશે. શેઠાણીને કે મને ઝેર આપ. ત્યાં તો કોઈ કીધું દરવાજો ખોલો, જલ્દી ખોલો. શેઠ કે હમણાં ખોલીશ નહીં, પહેલાં મને ઝેર પી લેવા દે. આ કોઈ લેણદાર હોય, અત્યારે કોઈ લેણદાર ના હોય. પણ શેઠાણીએ તો દરવાજો ખોલી દીધો અને રાજાના પ્રધાનને જોયા. આ પ્રધાનનું કોઈ આપણે ત્યાં જમા નથી, આ કોઈ બીજા કામે આવ્યો છે. આવો આવો પ્રધાનજી. પ્રધાન કે અંદર ચલો. કે પ્રધાન કે આજ સવારે રાજાજી મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા અને 4 ગુંડાઓ ખૂન કરવા માટે આવી ગયા. સિક્યુરિટી વાળાએ પકડી લીધા. એ લોકોને માર્યા. એટલે કીધું કે અમને પ્રધાને સોપારી આપી હતી. રાજા તો એમ પણ કાચા કાનના હોય કે આ પ્રધાનને પકડી લો અને એની વસ્તી સંપત્તિ જપ્ત કરી દો. મને સમાચાર મળ્યા એટલે હું ઘરેથી ભાગ્યો. આ એક દાગીનાની પેટી લઈને આવ્યો છું, પણ હવે આ લઈને હું ક્યાં જઉં? તમારે ત્યાં મૂકી જાઉં છું. તમારા જેવા આબરૂદાર શેઠ બીજા કોણ છે? પાછો આવું તો આપજો, નહીં તો ધર્માદો કરી નાખજો. પેલું તો ભાગ્યો. હવે શેઠે પેટી ખોલી તો કરોડો રૂપિયાના દાગીના. સમજ્યું કે હવે હમણાં આપણે કંઈ આપઘાત કરવાની, હમણાં ગમે તે રીતે બધું એડજસ્ટ. હવે હિંમત આવી ગઈ. પહોંચ્યા પેઢીએ. ત્યાં તો સમાચાર આવ્યા કે બધા વાહન સલામત છે, બીજા બધાના ડૂબી ગયા છે, માત્ર શેઠના જ. અને માલના ભાવ થઈ ગયા 4 ગણા. હવે બીજા કોઈ પાસે માલ હતો જ નહીં. શેઠને તો કરોડોનો નફો થઈ ગયો. હવે શેઠ વિચાર કરે છે કે જો આ સામાયિકનો નિયમ ન હોત ને હું ઝેર પીને મરી ગયો. અને પછી વાહન આવે કે પ્રધાન આવે, હું તો જો અને આ સામાયિક કરવાના પ્રતાપે આ કરોડો આટલી જિંદગીમાં મેં 18 કલાક મજૂરી કરી તો જે કમાયો નથી એ આજે એક દિવસની અંદર કમાયો છું. એટલે આપણી હોશિયારીથી કે આપણી આવડતથી આપણે કમાઈએ છીએ. પુણ્યથી જ તમે કમાવો છો. પુણ્ય અનુકૂળ હોય તો તમે જે પાસા નાખો એ સીધા પડે, અને પાપનો ઉદય હોય તો તમે ગમે તે કરો એ ઊંધું જ પડે.
એટલે આપણે છેવટે નક્કી કર્યું કે હવે રોજ મારે 4 સામાયિક કરવા. એકવાર વિશ્વાસ બેસી જાય ને કે આપણે ઓફિસમાં ઘણી હાજરી આપીએ છીએ માટે કમાઈએ છીએ, આ મગજમાંથી બધી ભ્રમ નીકળી જાય. આપણું પુણ્ય ઉદયમાં હોય તો તમે 5 કલાક ઓફિસે જાઓ તો કમાઈ શકો, અને 15 કલાક જાઓ તો નુકસાન આવે, એ પણ શક્યતા છે. એટલે પુણ્ય સિવાય આ દુનિયામાં ક્યાંય કોઈ સફળતા ક્યારેય મળતી નથી. અને આ વસ્તુ જો મગજમાં બેસી જાય તો હંમેશા પુણ્ય કેવી રીતે ઉપાર્જન થાય, ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ. પર્યુષણના પર્વ આવી ગયા છે. ચોસઠ પોશાક કરવા હોય તો વેલકમ, છૂટક સિંગલ પોશાક કરવા હોય તો પણ, અને દેશાવકાશી કરવું હોય સવારથી સાંજ સુધી સામાયિક કરજો. અમે તમને સામાયિક ઉચ્ચારવા માટે તૈયાર છીએ. અને પાછો તો અમારે જે ભગવાને શાસ્ત્રકાર અમને જે જવાબ બતાવ્યો છે એ બતાવશું. પછી તમારે જે કરવું હોય એ પરાણે પકડીને તમને કે હવે જવા દઈ, આવું કોઈ અમારી જીદ હોતી નથી. તો આ રીતે 8મું અનર્થદન, 9મું 11મું પૌષદ ઉપવાસ છે. આપણે પર્યુષણના બીજા દિવસે પૌષદનું આવે છે. અને 12મું છે અતિથિ સંવિદા. અતિથિ કોને કહેવાય? કે તિથિ પર્વોત્સવા સર્વે ત્યક્તા એન મહાત્મના અતિથિમ તમ વિજાનીયાત શેષમ અભ્યાગતમ વેદ. તમારા દેવઈ આવવાના હોય ને તો ફોન કરે કે આ ગાડીમાં આવીશ અને ટ્રેન ઉપર લેવા માટે, એ મહેમાન કહેવાય. પણ જે તમને કોઈ તિથિ, વાર, તારીખ તમે કહો કે મારા સાહેબ ગોચી ઓરવા પધારજો, અમે કંઈક બી વર્તમાન જો, અમે કંઈક બી બપોરે આવશું, કાલે આવશું, સાંજે આવશું, કોઈ તમને ડેટ, કોઈ સમય આપીએ. અને વગર સમયે વગર તારીખે તમે ધર્મ લાભ કહીને તમારે ત્યાં ઊભા રહીએ અને તમારે ત્યાં જે તૈયાર હોય એમાંથી અમને જે ખપ હોય એ બોલીએ, એને કહેવાય અતિથિ. તો આપણી પાસે જે કંઈ છે એમાંથી થોડું ઘણું પણ સુપાત્ર દાન કરી અને પછી આપણે વાપરીએ તો એ અતિથિ સંવિભાગ કે. રોજ તમે જમતી વખતે, રસોઈ કરતી વખતે સાધુને યાદ ન કરવા જોઈએ, અને જમતી વખતે સાધુને ભૂલવા ના જોઈએ. જમવા બેસો ત્યારે પૂછવાનું કે આજે કોઈ ગુરુ મહારાજ પધાર્યા હતા, સુપાત્ર દાનનો જોગ મળ્યો તો. તો આ રીતે પહેલાં તો આપણે ત્યાં પદ્ધતિ હતી કે શ્રાવકનું દ્વાર અભંગ દ્વાર, દરવાજા ખુલ્લા હોય. હવે બધી સિક્યુરિટીની બધી એવા પ્રશ્નો થઈ ગયા છે કે બધા પાછા એવા બારણા ડબલ હોય કે ડોરબેલ દબાવે તો જ ખબર પડે. એટલે ઘણી વખત અમે અવાજ કરીએ ધર્મ લાભ, કોઈ નહીં સાંભળે તો પછી ગોપીપુરામાં એક ભાઈનું મકાન બાજુના ઘરે ખુલ્લું હતું. મારા સાહેબ બોલ્યું, પેલા ઘરે 1-2 વખત ધર્મ લાભ બોલ્યા પણ કે અંદર કંઈ કોઈ સાંભળ્યું નહીં. મારા સાહેબ તો જતા રહ્યા. પછી સાંજના પેલા ભાઈ મળ્યા એટલે પેલા પાદુશ્રીએ કીધું કે ભાઈ આજ ગુરુ મહારાજ આવ્યા હતા આપણા બિલ્ડિંગમાં વરવા માટે, મારા ત્યાં તો સુપાત્રતાનો મને લાભ મળ્યો, પણ તમારે ત્યાં ગુરુ મહારાજ ધર્મ દ્વારા પરમ લાભ કીધું પણ પછી કોઈ ખોલ્યું નહીં એટલે જતા રહ્યા. પેલાને એકદમ આઘાત લાગ્યો કે મારા આંગણે આવેલા ગુરુ મહારાજ અને મને સુપાત્રદાનનો લાભ નહીં મળ્યો. એ નક્કી કર્યું કે જ્યાં સુધી ગુરુ મહારાજને હવે ગોચરી ન બોલાવું ત્યાં સુધી મારે ઉપવાસ કરવો. રોજ સવારે જઈને વિનંતી કરવા જાય કે સાહેબ અમારી બિલ્ડિંગમાં પધારો, મારા સાહેબ વર્તમાન.
પછી સાંજના આવીને પૂછે કે આજે આપણે ત્યાં કે ના નથી આવ્યા તો આજે ઉપવાસ, બીજા દિવસે ઉપવાસ, 8 ઉપવાસ છે આ ભાઈને. 9મા દિવસે ગુરુ મહારાજ પધાર્યા અને વરાય પછી એને પારણું કર્યું. એટલે સુપાત્ર દાનનું આપણને મૂલ્ય સમજાઈ જાય તો જે ભાવથી તમે વરાવો ને એનું મૂલ્ય છે. આપણે સંગમમાંથી સાલીભદ્ર થાય છે એ કંઈ ખાલી આટલી ખીરથી જ નથી થતું, તમે એના કરતાં વધારે ખીર વરાયું, પણ જો એવો ભાવ ના આવે તો સાલીભદ્ર ના બને. તો આ અતિથિ સંવિભાગ એ 12મું વ્રત છે. આ 12 વ્રત જીવનમાં લઈ અને તમે શ્રાવક બનો. એ ચોપડીઓ જોઈતી હોય તો છે લઈ જજો. અઢારનો આદેશ આપવાનો છે ને, 18 આદેશ પહેલા પ્રશ્ન ચાલે. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબે કીધું કે શેઠની બાજુમાં નાટક મંડળી આવી ગઈ અને પછી શેઠે ભગવાન પધરાવ્યા અને ઘંટારો કર્યો એટલે નાટક મંડળી વાળા વયા ગયા. એમ સાહેબ તો શેઠની બાજુના ઘરમાં આવેલા એમ કીધું, પણ આપણા આત્મામાં કુસંસ્કાર રૂપી નાટક મંડળી આવી ગઈ છે અને હવે આપણે જો આપણા હૃદયમાં ભગવાનને પધરાવશું ને ઘંટારો કરશું ધર્મના નામનો, ચોક્કસ આપણા આત્મામાંથી કુસંસ્કાર રૂપી નાટક મંડળી વહી જશે. એટલે દરેકે પરમાત્માની સાચામાં સારી ભક્તિ કરવી અને આત્માનો ઉદ્ધાર કરવો. આવતીકાલે સીધી તકના 7મી બારીના બેસના સવારનું જે બેસનું ગિરનાર ગુરુભક્ત પરિવાર તરફથી અને સાંજનું બેસનું વસુમતીબેન પ્રતાપભાઈ શાહ હસ્તે ગુરુબેન અને બીજું સાથે જોઈન્ટમાં સંગીતાબેન અશ્વિનભાઈ મહેતા હસ્તે ધ્વનિબેન એમના તરફથી છે. દરેકે લાભ આપવા માટે વિનંતી. આવતીકાલનું વ્યાખ્યાન માંગલિક છે, એની દરેકે નોંધ લેવી. પરમ દિવસથી પર્યુષણ ચાલુ થાય છે, એનો દરેકે ટોટલ પ્રોગ્રામ કયા કયા આદેશ આપવાના છે બધું બોર્ડમાં લખેલું છે, દરેકે વાંચી લેવા માટે વિનંતી. આવતીકાલે વ્યાખ્યાન ભલે માંગલિક રહ્યું પણ તમારે ભણવું હોય કે સમજવું તો આવજો પાસે, એવું કંઈ નથી. હા, કાલે 8 વાગે દરેક કે તપસ્વી 8 વાગે આવી જવું એટલે બેસનું વ્યવસ્થિત રીતે ટાઈમ પર ચાલુ થઈ જાય. અને પરમ દિવસે પૂંજનું છે સવારના 8 વાગે ઉડીપી હોટલથી પૂંજનામાં લાભાર્થી પરિવાર ચોવટિયા પરિવાર સાથે વાંચતે ગાજતે દરેક તપસ્વી અહીંયા પધારવું. ત્યારબાદ સાહેબને પૂંજનાને બોલાવવામાં આવશે અને ત્યારબાદ આપણું પર્યુષણની હા બેસનું ઉપર ચોથે માળે રાખવામાં આવેલ છે. પહેલે દિવસે સંઘ શ્રેષ્ઠી અને ધ્રુવચંદ રાજાનો પણ આદેશ આપવામાં આવશે, તો દરેકે જેને પણ લાભ લેવો હોય ચોક્કસ ટાઈમ પર પધારે. બીજું આપણે અગાઉ જાહેરાત કરી પ્રમાણે દિવાળી વેકેશનની અંદર 27 ઓક્ટોબરથી ભાઈઓ માટેનું અઢારિયું અને કોઈને 2 અઢારિયા થઈ ગયા હોય તો એ છક્યા ચોક્યા કરીને પણ એની મારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તો એની આપણી પાસે 2.5 લાખ રૂપિયાની મુખ્ય લાભાર્થીની ઓફર આવેલી છે. એની બોલી પરમ દિવસે પ્રથમ દિવસે પર્યુષણના બોલીને આદેશ આપવામાં આવશે. આ લાભ છોડવા જેવો નથી. ભાગ્યશાળી ઘર આંગણે અઢારિયાનો લાભ મળશે. આચાર્ય ભગવાનની નિશ્રાસ છે, તો ખાસ આમાં લાભ લેજો સત્વરે, ખાસ એવી ભલામણ છે. અને બીજું લગભગ પહેલે દિવસે જે સાહેબનું હિપ રિપ્લેસમેન્ટનું જે ઓપરેશન કરેલું એ ડૉક્ટર સચિનભાઈ રાઠોડ એનું આપણે ચાંદીના એક સરસ મજાનો મોમેન્ટો બનાવ્યો છે, એનાથી આપણે એનું બહુમાન કરવાનું છે. લગભગ 9:15ની આસપાસ ડૉક્ટર આવશે. આ બધા પ્રોગ્રામો છે. બાકી બધું જે છે વધારે જાણવું હોય તો બોર્ડ ઉપર બધું લખેલું હશે એ પ્રમાણે જાણી લેજો. અને લગભગ પત્રિકા લગભગ આજે કદાચ પત્રિકા તો એકચ્યુઅલી આવી ગઈ હતી, પણ વરસાદને કારણે જે કવર વગેરે આવવાના હતા એ બાકી રહી ગયા હતા. લગભગ અત્યારે 1-8 વાગ્યા સુધીમાં 1-2 વાગ્યા સુધીમાં બપોરે કવર આવી જશે. જેવા કવર હાથમાં આવશે ને એટલે આપણે વોટ્સએપ ગ્રુપની અંદર જે તમારું જે સીધી તકનું ગ્રુપ છે એની અંદર બધાને મેસેજ આપી દેવામાં આવશે કે સાંજે કે રાત્રે જે બી ટાઈમ અનુકૂળતા હશે જે બધું સંભાળે છે દિલીપભાઈ પ્રતાપભાઈ
એની અનુકૂળતા પ્રમાણે તો એ મેસેજ આપશે તો એ પ્રમાણે અહીંયા પેઢી ઉપરથી આપને જે પત્રિકા જેટલી આપવાની હશે ને એ બધું કલેક્ટ કરી લેવા વિનંતી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાધા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. વંદન. સ્વામી કૃપાકરનો મંજુ રમણ જય શ્રી સ્વામી કૃપાકરનો મંજુ રમણ જય શ્રી રામી ચકા સુરાઈ તપો સૈદ નિરાબાદ નિજમ યાત્રા નિરો ચોલી પ્રધાન